યુનિટ નંબર 6 ની અંદર જોવા જઈએ તો મોસ્ટ એમપી છે જે બોર્ડની એક્ઝામની અંદર પૂછાય એવા એ તમને હું કહીશ. ઓકે, સ્વાધ્યાયની અંદર જોવા જઈએ તો સ્વાધ્યાય 6.1માં દાખલા નંબર 1 છે એ મોસ્ટ એમપી છે, ખાસ કરી લેવો. પછી જોવા જઈએ તો મોસ્ટમાં મોસ્ટ એમપી છે જે પૂછાશે જ 99%, પ્રમેય 6.1 થેલ્સનું, એ ખાસ કરી લેવો તમારે. એ હું તમને વિડીયોમાં સમજાવીશ. ઓકે, સ્વાધ્યાય 6.2માં દાખલા નંબર 1 અને 2 કરી લેવો. સ્વાધ્યાય 6.3માં દાખલા નંબર 2 અને દાખલા નંબર 15 કરી લેવો. ઓકે, અને ઉદાહરણની અંદર જોવા જઈએ તો 5મું ઉદાહરણ અને ઉદાહરણ નંબર 7 એ ખાસ કરી લેવા. જો આટલું કરશો ને તો ઘણા બધા માર્ક્સ આવી શકશે, કેમ કે 6.1 પ્રમેય તમને પૂછાશે જ, અને અમુક જે એના રિલેટેડ તમને ક્વેશ્ચન હશે એ તો તમને આવડશે જ, એ પ્રમેયને રિલેટેડ એટલે ક્વેશ્ચન કદાચ પૂછેલો હોય તો તમને આવડશે. અને સ્વાધ્યાયના અમુક જે દાખલા છે એ મોસ્ટ એમપી છે એ મેં તમને કહી દીધા છે, એટલે બોર્ડની એક્ઝામની અંદર ખાસ કરી લેજો. ઓકે, બાકી પ્રમેયના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે આ યુનિટની અંદર. ઓકે, થેન્ક યુ. હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો યુનિટ નંબર 6ની અંદર એમાં પણ સ્વાધ્યાય 6.1ની અંદર ક્વેશ્ચન નંબર જે 1 છે એની અંદર ખાલી જગ્યા આપેલી છે, એ આપણે બોર્ડની એક્ઝામની અંદર મોસ્ટ એમપી છે તો ખાસ કરી લેવી. એકદમ ઇઝી છે, યાદ રાખવી તમને સરળ પડશે. ઓકે, તો તમારે ખાસ યાદ રાખવાની છે. ખાલી જગ્યા જ છે, ખાલી જગ્યા પૂરો એવું કીધેલું છે. ઓકે, તો તમે ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો બધા વર્તુળો ખાલી જગ્યા છે. હવે ખાલી જગ્યાની અંદર એટલે કે કૌંસની અંદર તમને આપેલું છે એકરૂપ છે, સમરૂપ છે. હવે એકરૂપ કોને કહેવાય? ધારો કે બે જુડવા ભાઈ છે, સેમ મોઢા છે, હાથ પગ ને એવું તો સેમ જ હોય છે ને એટલા માટે સેમ ફેસ ને એવું બધું હોય એટલે એકરૂપ કહી શકાય. પછી સમરૂપ કોને કહી શકાય? ધારો કે હું એક ચોરસ નાનું લઉં ને એક ચોરસ મોટું લઉં તો એને કેવું કહેવાય? સમરૂપ કહેવાય, નાનું અને મોટું. ઓકે, તો બધા વર્તુળો એકરૂપ હોતા નથી. એકરૂપ એટલે એક સરખા હોતા નથી, અલગ અલગ પણ હોઈ શકે, એટલે કે સમરૂપ હોઈ શકે. એટલે પેલી ખાલી જગ્યાની અંદર શું આવશે? સમરૂપ. ઓકે, બધા વર્તુળો સમરૂપ છે. ઓકે, બધા ચોરસ ખાલી જગ્યા છે. એ જ રીતે શું કીધું છે? બધા ચોરસ કેવા હોય? એકરૂપ ના હોય. ચોરસ, અહીંયા ચોરસનું એક્ઝામ્પલ લીધું જ ને આપણે, તો અહીંયા પણ શું આવશે? સમરૂપ. એકરૂપ એક સરખા હોતા નથી, અલગ અલગ હોઈ શકે, કેમ કે કેવડા લીધા હોય એ આપણે ખ્યાલ હોતા નથી. બધા એટલે બધા જ આવી ગયા, નાનાથી મોટા લઈને બધા જ. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ છે એટલે સરખા હોઈ શકે. જો સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી થાય, અને સમબાજુ એટલે બધી બાજુ સરખી. તો બધા સમબાજુ ત્રિકોણો એક સમરૂપ હોય. સમરૂપ એટલે કેવા હોય? સરખા હોય મતલબમાં. તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. તો ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે તમને 1 માર્કની અંદર. જો અ એ બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, કેવા હોય છે? બહુરૂપના અનુરૂપના ખૂણાઓ કેવા હોય છે બહુકોણના? તો કે સમાન હોય. બહુકોણના અનુરૂપના ખૂણાઓ સમાન હોય તો બ તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય. શું હોય? તો કે સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાઓ બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ હોય, એવું કીધું છે. ઓકે, તો આ તમને ખાલી જગ્યા જે છે એ બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન આપવાનું. ઓકે, થેન્ક યુ. યુનિટ નંબર 6ની અંદર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. સ્વાધ્યાય 6.2ની અંદર ક્વેશ્ચન નંબર 1 છે એ મોસ્ટ એમપી છે, બોર્ડની એક્ઝામની અંદર પૂછાયો છે. આકૃતિ 6.17માં પહેલો ક્વેશ્ચન અને બીજા ક્વેશ્ચન માટે ડીઈ સમાંતર બીસી છે, એટલે કે આ અને આ બે કેવું છે? સમાંતર છે. અને અહીંયા નામ છે ડી અને ઈ નામ છે. ઓકે, અહીંયા ડી અને ઈ નામ છે. ચલો, ડીઈ સમાંતર બીસી છે, આ છે આને સમાંતર છે એવું કીધું છે. હવે તમારે ઈસી મેળવવાનું છે, એટલે કે અહીંયા તમારે આ મેળવવાનું છે. તો સૂત્ર તમને ઓલરેડી આ યુનિટની અંદર આપી દીધેલું છે. એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી. એડી કેટલું છે? 1.5, બીડી 3 બરાબર એઈ તો કે 1, ઈસી એમને. ઓકે, આ ઈ મેળવવાનું છે એટલા માટે. ઓકે, ચલો હવે અહીંયા અમારે પોઈન્ટ દૂર કરવો છે, તો શું થશે?
15/10 ગુણ્યા 3 થશે બરાબર 1/80. ચલો અહીંયા 5 તેરી 15, 5 દુ 10. તો હું આમ લખી શકું 1/2 બરાબર 1/80. મારે ખાલી ઈસી મેળવું છે 1/80 નહીં, તો આને ઉલટાઈ નાખું તો હું આમ લખી શકું ઈસી બરાબર, તેથી ઈસી બરાબર આ ઉલટી જાય 2. જવાબ તમારો શું આવ્યો? ઈસી બરાબર 2 સેમી. ઓકે, તો આ છે તમારો આન્સર. એ જ રીતે ક્વેશ્ચન એમાં 2 જોશું. એડી મેળવવાનું છે, આ મેળવવાનું છે. આ 3 માપ તમને આપેલું છે. એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી. એડી કેટલું છે? તો કે એડી છે નહીં, મેળવવાનું છે. 7.2 બરાબર એઈ 1.8, ઈસી 5.4. ચલો એડી મેળવવાનું છે, એમને રહેવા દેશું. અહીંયા ભાગાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. એડી બરાબર, ચલો હું પોઈન્ટ ખસેડી નાખું. હવે જો અહીંયા 1 પોઈન્ટ પછી આંકડો છે એટલે 10 લખી શકાય છેદમાં, તો કે હા. અહીંયા પોઈન્ટ પછી આંકડો છે એટલે હું 10 લખી શકું. હવે જો અહીંયા છેદમાં પોઈન્ટ છે તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આનો પોઈન્ટ હું ક્યાં લખી શકું? અંશની અંદર. તો 54. અહીંયા સોરી, અહીંયા 10 અને અહીંયા ગુણ્યા 54. ઓકે, ચલો હવે આ 10 ઉડી જશે, તો કે ઉડી ગયા. હા, 18 તેરી 54 થાય, ઉડી ગયા. હવે 24 તેરી કરો ને એટલે 72 થાય, તો 24. એડી બરાબર 24/10 વધ્યા. તો આમે એડી બરાબર અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં, 0 1 છે એટલે 2.4 લખી શકું પાછળ સેમી. તો આ છે તમારો જવાબ. ઓકે, સાવ સિમ્પલ દાખલા છે અને બોર્ડની એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમ પી છે, એટલે ખાસ ધ્યાન આપવું, ખાસ કરી લેવું. આ રીતના સમ તમને કદાચ પૂછાણા હોય તો આવડી જાય, એકદમ ઇઝી છે. ઓકે, થેન્ક યુ.